હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે હું ફરાળી સાબુદાણા વડા બનાવીશ. તો એના માટે આપણે બેઝિક ઘરના જ સામાન છે, જેમ કે બટાકું જોઈશે, સાબુદાણા જોઈશે અને બસ બેઝિક મસાલા. તો ચલો સ્ટાર્ટ કરીએ. મેં બટાકા બાફીને લઈ લીધેલા છે, 9-10 નંગ જેવા છે. તમારે જે ક્વોન્ટિટી પ્રમાણે બનાવવું હોય એ પ્રમાણે તમે લઈ શકો છો. બધા બેઝિક મસાલા છે. મરચું અને ધાણાને મેં કૂટીને લઈ લીધા છે. લાલ મરચું છે, હળદર છે 1 ચમચી, 1 ચમચી ગરમ મસાલો છે, તલ લઈ લીધા છે મેં 2 ચમચી જેવા, ખાંડ લીધી છે 1 ચમચી, 1 ચમચી વરિયાળું અને 1 ચમચી જેવું મીઠું લીધું છે. મીઠું તમે સ્વાદ અનુસાર લઈ શકો છો. લીંબુનો રસ લઈ લીધો છે મેં 1 લીંબુનો, અને રાજગરાનો લોટ લીધો છે 1 વાટકી જેટલો. તો ચલો મિક્સ કરીએ આપણે. તો બટાકાને આપણે એક તાસમાં લઈ લીધા છે. સાબુદાણાને મેં કલાક પહેલાં પલાળી દીધા હતા. એ પણ મેં 1.5 વાટકી જેટલા લીધા છે. તો એને પણ મેં પલાળીને લઈ લીધા હતા. તમને સાબુદાણાનો ટેસ્ટ વધારે ભાવતો હોય તો તમે એ પ્રમાણે વધારે ઓછા કરી શકો છો. બસ બટાકાને મેશ કરી દીધા. આપણો મસાલો બધો આપણે એમાં મિક્સ કરી નાખીશું. લીંબુનો રસ આપણે પાછળથી જે નાખીએ તો એ મિક્સ કરીશું. રાજગરાનો લોટ એમાં નાખી દઈશું. આપણે સાબુદાણા આપણા જે પલાળીને તૈયાર હતા એ નાખીશું. હવે મસાલો બધો આપણે મિક્સ કરીશું. થોડો ધનિયા નાખી દઈશું. હવે મિક્સ કરી દઈશું. આપણો મસાલો રેડી થઈ ગયો છે. હવે આપણે એને વડાના શેપમાં તૈયાર કરી લઈશું. એક કઢાઈ મૂકી દીધી છે મેં તેલ ગરમ કરવા માટે. વડા બી આપણા મેં વણીને તૈયાર કરી નાખ્યા છે. તો આપણે એને, આપણું તેલ પણ આવી ગયું છે જો. તો આપણે તળીશું વડાને. બહુ ફૂલ ગેસ બી નથી રાખવાનો. બહુ ફૂલ ગેસ રાખશો તો ઉપરથી ક્રંચ થશે અને અંદરથી પેલા એવા રાખશે પોચા જેવા, અને સાબુદાણાનો જે આમ ક્રંચ નહીં આવે. એટલા માટે થોડો મીડિયમ ગેસ પર, હાવ સ્લો પર નથી રાખવાનો, મીડિયમ ગેસ પર રાખવાના. સ્લો પર રાખશો તો તેલ પીશે, એટલે મીડિયમ ગેસ પર આપણે એને તળીશું વડાને. થોડી વાર આપણે એને અડવાનું નથી. થોડા સરસ થઈ જાય તેલમાં પછી આપણે એને પલટાવીશું. જો તરત જ આપણે નાખ્યા પછી તરત જ આપણે પલટાવવા જઈશું તો એ ઝારા સાથે ચોંટી જશે અને આપણા વડા છે એ તૂટી જશે. એટલે આપણે તરત એને નથી થવા દેવાના. જો આપણા વડા સરસ તૈયાર થયા છે ને. આપણા વડા તળાઈને રેડી થઈ ગયા છે. આવી રીતે આપણે બધા વડાને તળી લઈશું. આપણે બીજા વડા બી આમાં નાખી દઈશું અને આપણા વડા તળી લઈશું. આપણા વડા થઈ ગયા છે. આને તમે ફરાળી ચટણી જેમ કે ખજૂર આંબલીની ચટણી બનાવી શકો છો. તો મારી પાસે પડી હતી તો હું એના સાથે સર્વ કરી છે. તો મિત્રો, મારો વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો અને રિંકુસ ક્રિએશનને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.